बुलेटिनની શરૂઆત કરશું। સમાચાર હાલ મોરબીથી સામે આવી રહ્યા છે, જે અંતર્ગત પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ આખરે ઝડપાઈ ચૂક્યો છે। મોરબીથી આ જાણકારી મળી રહી છે। તે અંતર્ગત પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ હત્યાને આપવામાં આવ્યો હતો। મોતને ઘાટ પ્રેમીને ઉતારવામાં આવ્યો હતો। સૂતેલા પ્રેમીના માથામાં પાઇપ મારી અને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોની અંદર જ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ સાથે જ આરોપી ભરત દેવી પૂજકને પોલીસે ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે આરોપીને વધુ કાર્યવાહી હાથ પણ ધરી રહી છે। समाचार हाल मोरबीથી સામે આવી રહ્યા છે। તે અંતર્ગત સુખદેવ કોડીના આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે પ્રેમ પ્રકરણની અંદર આ હત્યાને કરુણ અંજામ આપવામાં આવ્યો હતો। આ સાથે સૂતેલા પ્રેમીના માથાની ઉપર પાઇપ વડે ઘા મારવામાં આવ્યા હતા અને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। તો આ સાથે જ આરોપી ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મોરબીનો આ આખો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે, જે અંતર્ગત પ્રેમ પ્રકરણની અંદર પ્રેમીની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। સૂતેલા પ્રેમી ઉપર માથાના ભાગે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો અને તેની કરુણ હત્યા કરવામાં આવી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોની અંદર જ આ આખો ભેદ છે ગુનાનો તેને ઉકેલી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી ભરત દેવી પૂજકની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તે અંતર્ગત સુખદેવ કોડીના આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા, જેમાં પ્રેમ પ્રકરણમાં આ મોત છે તેને કરવામાં આવી છે। આરોપી દ્વારા લાકડીના ઘા માથાના ભાગે ઝીંકી અને કરુણ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તાર છે, ત્યાં મરણ જનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે 7/10/24 રાતના આશરે 00 થી 4 વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર બહાર ખાટલામાં સૂતો હતો। ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવી અને ફળિયામાં મારી નાખવાના ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી। તપાસ દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો। આ ભરતના વાઇફ અને મરણ જનારને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે